પછી આપણા છોકરાને તો ફોને લાગતો નહીં. છોકરાનો બાયરી હોય મેલી જવાનું મને મને લાગતો એક ટાવર આપતો તાવ પર ચિંતા મને પેટી છે ને તમને ચિંતા પગ દબાઈને આમ કરને તેમ મુંબઈમાં ટાવર આપતો તાર મુંબઈમાં તાવ તો તમને શોખ હતો છોકરાને મેલવાનો ઈકન બસ એક ટાવર આવના મારા છોકરાને લગી રહે ચિંતા હે આ એક વહુ હોય છે ને ઈકન દિવસ તો ફોને લાગે છે ના લાગે ના લાગે તે પેલો આપણા છોકરા જેવો આવો લાગે છે છોકરો જોજો તમે જોજો મને દેખાતું નહીં તે ડોહા જોજો તમે છોકરો લાગે હા ડોહા હા સારું કરી આવી પપ્પા આ તો મજામાં હું બહાર જતી બેટા હો હા તમારા છોકરો જ છે બાપા આવે મા બાપ થી મારા આવો મા બાપ તમારા તો આ મારા મા બાપ તો મેં જેવું નહીં આ તમે હા આ કોણ સોરી છે આ હમણાં નવા લગ્ન કર્યા મેં બીજું લાવ્યું આ તો મોકલું જ નહીં ને આપણું પાછું મેં લે યાર મારા બહેરીનું જવાબ આલવાનું બધું મેં તમને ના પાડ્યા કે પેલી મને નહીં ગમતી તમે જબરજસ્તી મને લગ્ન કરાયા હતા પણ તારા મા બાપ તો પૂછું કરે બેટા જો પૂછું મેં ના ના કરે પાડ્યા હતા ને તમને કે મને ગમતી નહીં ગોમડા વાળી મારે ફેશન વાળી બહેરી જોઈતી હું કહેતો તો લાય નહીં પેલા મને પૂછવું તો હતું કે પણ મેં ના પાડ્યો તો હોય બધું હોશ તારા આવડા મારી કામ પૂછવાનું હોય વળી એ અવાજ ના તો રાખતું આ તો ફેન્સી એ બોલશે ખરા સાચો ગોમડાની હ પણ આ ધીમો વજા પેલી ઘરમાં છે બહાર નેહાર છે ને પહેરવાની ચીજ છે મારી મમ્મી તો કેવું પહેરે છે નહીં ઘરમાં પેલી નેહાર છે ને તો એ પેલા તમારે વિચાર ઇંગ્લિશ કરવો બોલવું પહેલો મેં તો તમને પહેલેથી ના પાડ્યો હતો તમે જબરજસ્તી મને લગ્ન કરાયા હતા એને જબરજસ્તી પણ અમને ખબર કે તું ભણવા જઈશ ને આવું તું બધું કરીશ તારે ભણવામાં એટલે બૈરી લેવા નતો તને મળતો ભણવા મોકલે તો આપણો બહેરો મને ઠેકડા હવે થઈ ગયું હવે શું કરવાનું એને ગાડી મેલો ઘરથી. હું તો રેતી જવાય જેટલું બધું બોલી હતી આ ડોહામાં ભરતો નતો તું મારું કીધું નહીં માનતો ડોહા તું ના ના તમારો તો વક્ષ તમારા છોકરાને મેળવાનો તમારો તો વક્ષ મારો છોકરા મારો હે ને ઓટલો કીધું ભણાયો તમે ભણવા મોકલે તો હવે જે થઈ ગયું એ થઈ ગયું લાવી દીધી તો લાવી દીધું આ દુનિયાના હું મોઢા બતાવવાનો ડોહા દુનિયાના એને ઘેર મૂકી દો જોડીમાં ના મેં કા જૂની ના એ તો મારા દૂરે જ રહે મારા કોટે વધી જૂની તો માર મને મોકલી તું યાર આ નહીં જાય નકર તું જતો તો હું જતો એ સાલ છે આ નહીં જાય એ તો જતો રહે જીવા જાગે ને તો બી જૂની મારા દૂરે જ રોહા રહે આપણું ના જવાનું હોય કમાઈ કમાઈને તો આરી બહાર ના જઈએ હું કીધું હવે શું કરશે આને કર્યું છે એવું દવા તમે મોજા બાબા ઘરમાં ઉભા રહે હતા હાલ તારા મોકલી દઈ યાર તું નહીં જાય હવે તો નહીં જાય લાવી દીધી લગ્ન કરીને તો હવે છો જવાની યાર ત્યાં જોડીને મૂકી દો હા પણ બધા મુંડી નહીં માણસ બેટા રાજી ના કરશો હવે. રાજી કરાવવાની મુંડી નહીં બેટા ભાઈ ભાઈ તાર નો ઘરમાં લઈને જતો બૈરાન ઘરમાં જા ભાઈ ઘરમાં જા ફોનથી અમારા મગજ પેલું કરાવો પણ આવ તમારું તો કર્મ જ કરાવી હતી તો ગોમડા મારું કર્યું મમ્મી પપ્પાએ ઘર કર્યું છે સારું નાના હારું લીના એ હા બહાર આવો કે પાણી પાવ એ આઈ તમે આનો વાહ બેહો પાણી લાવ પાણી લા હવે બોલ એવો બળશે મેં જોગ પણ એને કોઈ મન તો નહીં દે બા તમને મને કીધું કે મેં તમારા લગન થઈ જાય મારા લગ્ન તો નાનપણમાં થઈ ગયા હતા મને તો નથી ગમતી પણ તમે મને કીધું 3-4 વર્ષથી તમે મારા જોડે તમે મને કીધું કેમ ના મારા લગન થઈ ગઈ પણ હું કહું તને મને ખબર વગર હું તને કહે તો તું મારા અંદર લગ્ન નહીં કર તમે તો અંધારામાં મને રાખી એમાં શું અંધારામાં રાખવાની આ એને ગાડી મેલીશું તમે ભેગું નોકરી કરે વાહ એમની વાઈફ શું એમની વાઈફ તો હું છું મને કેમ રાજી તો આવું બધું આ તો હું જો એને મોન નહીં ગમતી આ તો પણ આ તો નહીં કોના ગમે નહીં. તમારા મા બાપને કેવું તો પડે ને કે ભાઈ હું તો બીજી મારા મા બાપના કારણે જ હું તમારા જોડે લગ્ન કરે તારા જોડે નહીં. તમે આટલા વર્ષથી 3 વર્ષથી ની હોય એમના જોડે રહો તમને એવું થાય કે ભાઈ મારી બૈરી બેઠી સી પણ આગળ મને ફેન્સી બૈરી જોઈતી હતી ને મને ગોમડાની બૈરી નથી ગમતી આ તો મા બાપના નક્કી કરો મજબૂરી તમારે એને રાખવી કે મને રાખવી મારે તને રાખવી એને નહીં રાખવી મમ્મી પપ્પા બોલાવો તમારે તો મમ્મી આ તમારા મા બાપની સેવા નહીં કરે સેવા કરે કે ના કરે આ તો સિટીની જ તમે જોવા આ માટે. તમે દોહાના દોસ્ત બોલાવો આ 5 વર્ષથી હું તમારા મા બાપની સેવા કરું તમે આમ મુંબઈ ગયેલા ચારના 5 વર્ષથી ગયા 5 વર્ષથી તમારા મા બાપની સેવા કરું હવે એ કરશે હવે એ કરશે હા. જોઈએ તામ મમ્મી
હા, મમ્મી મમ્મી આ શું કહે હા. કે હું લગ્ન કરી લાવ્યો હું આ? હા આને હું તો તને તો હંગાત કોઈ ભરોસે છોડી શકે. તમે હું જૂઠું બોલો છો એટલે તમે બાર કીધું ને એમને હા? હું સાંભળી તો કસ્ટમર દેખી તો. તાણે અમે હજુ કદી નામ લઈને બોલાયા અને તમે વેચ જેવડા હો તમે સિટી ના હો એટલે જો બેટા, હવે હવે કેવું પોતું બધું ના લાગે, લાગે, તારા તારા મા બાપ મા બાપ એને એને નોંધ નોંધ કાઢી. જો હા, આનો હે ને, એની બૈરી લાવ્યો ને, એનો આપણો એને કાઢીએ બરાબર? હું લેવા જાઉં અહીંયા જ રહેવા દઈશું તો હું લેવા જાઉં આનો મારી સેવા કરી છે. એના ગાડી નાખો ધોની ગાડી નાખો તમારા લીધે બોલો તમે ભાઈ કાલ નહીં પેલા એને મિલી આવો તમે આ લીધે લગન કરે છે તો આય નહીં જાય ના નહીં જાય આજે મારી પસંદની બહુ છે એ પસંદગીને આપણે આ નોટપણથી પોત ગરમ દે આધારે લાય આપણી જોડે રહે એટલે સેવા આર્યા કરશે. તું ના લક્ષ્મીએ કોને નક્કી કર દે હું હે મેં કહી દીધું હું તારા જોડે રહી તો બસ કાઢી દો તને જો ને પપ્પા આના સંસ્કાર તમારા જોડે હું લે જાઉં એ નહીં તો તમે બે જતો રહો ને એમાં સેવા હું કરશે. લે જઈએ કમેન્ટ કમેન્ટ કોઈ આવ્યું બધું હું લેવા જઈએ તમે તો હાથે હાથે આ આવો. સંસ્કાર નહીં તમે હું એના મોઢે પડો કાલે એને બે જણા તમે મૂકી આવવાના તું નતો ના આવો. ખબર? તમે નતા ના બે જણા? તમારા લીધે મારી જિંદગી ખરાબ થઈ છે તમારા લીધે તમે તો પસ્તાશો ખાતું હવે લોહા શું કરીશું આપણે કહો? હું નહીં જવાની મને મૂકી આવ્યો તો ના, હું એ તો મારી જોડે જ રહેતો. એને આ જશે આ નહીં જાય હું એ નહીં જાઉં ના આ નહીં જાય આ જશે એ લોહા આપણા ઘરમાં બધું વસાઈ નાખે જ વસાઈ. એ તો સાચી ખોટી વાત. આટલા વર્ષથી સેવા કરું 5 વર્ષથી સેવા કરું હું લેવા મારી હું સંસ્કાર તો બહુ ભણ્યો છે. હવે નોકરી લાગી હવે વસાઈશું અમે ખબર બેટા આ તારી બહુના સંસ્કાર આવા આ બેહીના મારે આ તો બહુ સિટી કેટલા ની સંસ્કાર વાળી આ તો છે. સિટી ને તો ઉપર જ બેસે તું જઈને તો છોકરાને ઓળખો નહીં આવતી તો મારી બહુએ. પૂછો? એને રાખી દો હું જાઉં ના તું રે એને ગાડી મેલી હું અહીંયા જ રહી આ નહીં જાય એને મૂકી આવો તમારા હું કામ રહી અમે રહીશું તમે સાપરામ જતા રહો હા ખબરો તમારા ભાઈને બોલાવી નીચા કરવાના એમ બેન બેસી ગયો ના આ તો દવા નહીં દે આ તો આપણો પોત મારા વર્તે લાયા છે નાના કરતા ના અમે લેવા નતા આવ્યા. અહીંયા જ રહી હું લે સાપરામ મારા બાપને જે તમે સાપરામ લઈને જતા રહો ઓવા. મેં ધૂમધામ જ કરી છે સાપરામ રાખો સાપરામ રાખો તઈનું પૂરું કરજો તમે હું પૂરું પાડે તમે સાપરામ તમે આજકાલ ના બધું બથોડું છે ઓ સાપરામ બેટા ખબર? સાપરામ હો રહેતી પણ ઘર બહાર જમીન જાગે કશું એને લખી આપવાનું નહીં બેટા. જો એ તો તમે પહેલા મેં કરી અમે દીધું અસલ અમારા નોમી નોમી. ફ્રી એ તો આવો. નોમે થઈ ગયું આમાં તમારા પહેલા મેં નોમી કરી દીધું બચ્ચી કાઢવા એ તો થઈ ગયું થઈ ગયા તમે તમારી વાત કરજો કોઈને દવા આપેલી 150 વીઘા જમીન તું પડી છે ને આપણે બરાબર ધક્કા કરીને કાઢી દે એવી છે દોહા વગર હું જો કહું વેચ જેવડા સીનો એ દોહા વગર હું કહું એ જવા ને મગજવાની આવે એવા એ સંસ્કાર ઓછા હે આપણા બહુ કશું બોલે હું કહું એ જમીન દાગીન બધું છે ને કાગળે લઈને આપણે બે ડોસી ડોહો સી એટલી ઘર બહુના કરાઈ નાખે ને કાબે તો ખબર હતા સંસ્કાર આવા સંસ્કાર તમે હોવા સિટી એમ તો આવા જ સંસ્કાર હોય ભણેલી ગણેલી છે તો મેં કીધું મમ્મી પપ્પાને મળાવો એટલે ડ્રેસ પહેરીને આવ્યો કાલે જીન્સ પહેરશે કાલે તમે લગી રે સમાજની તા મા બાપનો લગી રે વિચાર નાખ્યો કે તું આ રીતે કરીશ તો તમે વિચાર કર્યો મારી જિંદગી ખરાબ કરી બૈરી તો? ગયા છો ઓવા ઘેર બૈરી છો એમાં તો સરતાનો લગી લે પેલી લાગણી થઈ કે મારા મા બાપ છો બૈરી ઘેર છો એક લગી રે તને ના હા હું જાઉં છું અલ્યા તારા તું વધી જતી રે તારા લીધે મારા ઝઘડા થાય તું વધી જા તું જતી રે આ જતી રહેશે જવા દે ને નહીં આ જાય. આઈ માર હા એ ભલે કે સિટી ની આ જીવો આ જો વેચ જેવડા કેટલું બધું એ ડોહા હાથ પાડો તમે હવે બધા વસ્તી રાતી ના કરશો છોકરો ના આપણો નહીં તો પછી આપણો મોબાઈલ ને શું કહેવાનું ને એ તો પેલી તો આપણે જોડે જ રહે ડોહા તમે સમજ્યા હો બેટા તું નહીં જવું ચાલ વારે માર દઉં ચાલ તો માર જા ના અલ્યા એને જવા દે ને એ ગંદી વાત કરતો તું તારે હાલ લે જા તું સાફ પાડી હું લઈ જાઉં એ ડોહા આપણી જોડે રાખો ડોહા હો તમે
તમે જે તઈની ઝૂંપડી નીકળી જાઓ. હા કાઢી દો. હવે નહીં જઈએ તું. હા, અમે આ વસાયું, અને વસાઈ નહીં વસાય. અને નહીં વસાઈ. આ નોકરો જ કરે છે ખાલી. છોકરો તમારો છોકરો ભણીને આવશે તમને શું ખબર ડોહા મેલવાનું મને ખબર હતી આને આવું થવાનું. હા તે પાકીને આવે જો એના જેવું કરી મને ખબર નથી આને આવું થવાનું. નહીં આ મારા 2 મહિને તો ફોન લાગતો નહીં આ બાયડી માર હોય એટલે તમે એ તો સારું હતું 2 મહિનાથી તારો ફોન લાગતો નહીં. આ હું લખું કરી હું ફોન આવ આ સીમરી જો કારે. આ બંધ થઈ જાય, તું બંધ થઈ જા. હવે નહીં બોલે બરાબર? અરે અમાર જેવું ચાતું તું હોય ને અમારા ઘરમાં આગ લાગી તાળો તમારી ડોસી તમારી ના શું કહેવા. આગ તું લાગી આય ને થઈ જઈએ. તું આય ને ઓય, ઓને ચાલે તમે. આ ફોન તમે સાપરામાં જતા રહો. અહીંયા સાપરામાં તમે જશો. તમે જશો સાપરા તઈ નીકળી જાવ એ એટલે. ડોહા પેલા કાગરે ને માગરે બધું ઠેકાણા કરજો ખબર આ છોકરો હે ને એ બધું ઠેકાણા મેલો ના બહુ ના બરાબર આપણે હવે 4 વાગે ને એટલે જઈએ છીએ બધું એના નોમે કરાવી આ જો તો સંસ્કાર છોકરાને હું તો ચાય જવાની તાવ મેલી. ના બેટા હો કે મને ખબર મારી સેવા કરીને આખો જો તમે લઈ દઈએ. અમે જો જઈએ, આ અમે બે જઈએ. આ અમે બે જઈએ. આપણું અમે લઈ ચો દઈએ. જઈએ. તમે ભેગા રહેવું એનો પ્રોબ્લેમ ન હોય તો ભલે રહી જઈએ ઘરે. મને મર્યાદામાં નહીં રહી મર્યાદામાં રાખવી પડશે. જે હું કરું ને એ બધી ખેત કરી સીધી ની આવે, મર્યાદા નહીં આવે એનાથી. એક તો સાદો મોઢા બોઢા નહીં આવે. મુંબઈ જવાની વાત બધું કામ કરવું પડશે. હા તે પપ્પા હું બધું કરે જેવું વાર કરે છે ને હું એ પણ કરે બસ. ઘરે જેવું હોત અમારી ઇજ્જત નહીં ખોઈ અમે. હા. હું ભલે સીધી પણ ગોમડા રીતે હું રહી. બા બધું કરવું પડશે. એના બેનો પ્રોબ્લેમ ના હોય કે બે રહેતી અમે તે બીજી. ઊંડો પસંદ લેશું બસ. તારા ઘેરની ઘેરના નોકરી જતું રહેવાનું. હા હું નોકરી કરી. બસ તમને ગમે એમ બે હમ્પી કોમ કરતો અમે અમને દિવસ હમ્પી થાય હા અમે બે લડીએ ને બે ઢૂંઢે જોડે એને તમારે કહેવું તો કહી દો. ઘરમાં અમારો કશી થોડો સુખ શાંતિ મારા રાખો હારા કે એ મળશે. તારા કામ કરવાનું. અરે અરે એ ઘરનું કરે ને હું ખેતરનું કરીએ. એવું કરી દેવાનું. બસ એવું લેજો તાર તો બે આ સીધો નોકરી કે આવો, તારા તમારા ખેતરમાં જતું રહેવાનું. આજે જતો રહ્યો. જેવી ફેમિલી તો જય માતાજી મિત્રો, ખાલી આ વિડિયો મનોરંજન માટે જ હતો કે તમને સારો સંદેશ અમે આપી શકીએ. આ સિટીના હતા તો બી એક્સેપ્ટ કરી લીધું કે ગામડા જેવું બની રહેશે. તો ખાલી સંદેશ માટે જ આ વિડિયો હતો. ગમે તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો. જય માતાજી.